હરે મહાદેવ, હરિઓમ, જય માતાજી। જો સોમવાર હોય એટલે આપણે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવાની હોય એટલે આપણે બધું તૈયાર કરી લીધું। અબીર, ગલાલ, ચોખા, કાળા તલ ને ફૂલ ને મહાદેવને એવું કઈ ન હોય, આ જ વસ્તુ હોય, જોઈ જે હોય એ ચડાવી હકી એમ હાજરમાં આપણે। અને ઘણી બેનોનો ફોન આવે મને કે તમે પાર્થેશ્વર મહાદેવની પૂજા કેમ કરો, એની લિંગનું સર્જન કેમ કરો। એટલે આજે મને યાદ આવ્યું, મેં કીધું કહી દઉં, હમણાં શ્રાવણ મહિનો આવ્યો, ઘણાને પૂજા કરવી હોય તો કરવા થઈને ખબર પડે। એટલે જો આપણે છે ને રાફડાની માટી લઈ આવ્યા છે, ક્યાંય પણ પાયો ખોદાણો શુદ્ધ માટી લેવાની એમ। એટલે જે આપણે રાફડાની માટી વાડીએથી લઈ આવી અને આપણે તો સ્ટોકમાં હોય જ ઘરે, અને એમાંથી લિંગનું સર્જન કરીને હવે આપણે પૂજા કરી લેવાની। આપણે મહાદેવની પૂજા થઈ ગઈ, હવે આરતી ઉતારી લે। ઓમ પાર્થેશ્વરાય નમઃ, ઓમ પાર્થેશ્વરાય નમઃ, ઓમ પાર્થેશ્વરાય નમઃ, ઓમ પાર્થેશ્વરાય નમઃ, પાર્થેશ્વરાય નમઃ, ઓમ પાર્થેશ્વરાય નમઃ, ઓમ પાર્થેશ્વરાય નમઃ। ખાટલે એમ નમ રમતો હોય, બેન હોય પાછળ હોય, ભાઈ બેન બે છે ને અહીંયા એનો હિંચકો ને એવો સરસ પવન આવે કરણના સાંયે, એને મજા આવી જાય નહીં। અને વાડીએ માણસો હોય ને તો જ મજા આવે આપણે આવી ત્યારે। એટલે નાનજી બાપાને હાથવારો થઈને નાનજી બાપાને ગમે। યા પાંદડા હાલે ને અહીંયા જોવે એટલે ઠેકડા મારે। જો આપણે મગફળીમાં તુવેરનું વાવેતર કરી દીધું, એના જ આપણે 5 થી 6 દી થઈ ગયા અને એકદમ આપણે તુવેર ઉગીને કમ્પ્લીટ થઈ ગઈ, કાંઈ ઘટે નહીં ને એવી હાયરું મીંડી દેખાવા દેખાય। બહુ મોટી નથી થઈ ગઈ એટલે આમ નિરીક્ષણ કરીને જોવીને તો દેખાય। એટલે આપણે વેતની ગાળે જ વાવી છે, ક્યાંક પછી કોક ન ઉગ્યો હોય દાણો તો વળી ફૂટનો ગાળો થઈ ગયો હોય, પણ એ સોંપી દીધી આપણે ફરીથી। એટલે આપણે 9 વીઘાની વાવી છે, 1.25 વીઘો એક આપણે રાખી દીધું છે, જેમાં આપણે મગફળીમાં દવા અને ખાતરનો ઉપયોગ નથી કર્યો, એમાં આપણે પછી તુવેરે નથી વાવી, કીધું દવા ઉપયોગ કરશું તો એ જમીન દવાવાળી થાય તો વળી મગફળીમાં દવા ઉડે તો આપણે ઉડવા નથી દેવી વણુકો વાળા। એટલે આપણે 9 વીઘાની અંદાજે તુવેર છે, એમાં ઉગાવો કંઈ ઘટે નહીં એવો આવ્યો ને ફરીથી આપણે સોંપણી કરી ને તો આખાઈમાંથી 400 થી 500 ગ્રામ જેવી અંદાજે હતી, તો આટો હોહરો લાગજો। ખાલી હવે રહ્યા છે આપણે 10 ક્યારા ફરી સોંપવાના, એટલે બહુ કાંઈ સોંપવું નથી પડ્યું। અને જો આપણે તુવેરનું વાવેતર કરવું હોય તો હવે ટાઈમ છે, હવે કરી દેવાય। પછી હવે જેટલા દી થાય ને એ બધાય મોડા, અત્યારે આપણી ઉગી ગઈ છે, પણ કદાચ વાવી ન હોય ને વાવવાની ગણતરી હોય તો હવે 1-2 દી વાવી દેવાય। અને જો હવે વરસાદ હોય થોડો ઘણો તો માણસો સોંપે થોડાક નબળું તોય વાંધો ન આવે, નકર માણસોથી સોંપાવો ને એટલે ઉગવાનો પ્રશ્ન બહુ રહે, અડધી ઉગે ને અડધી ન ઉગે। અને જો ઓયણીથી વાવી આપણે તો 100% ઉગી જાય, કારણ કે ઓયણી એક રગી હાલે ને બધું દાણો ધડામાં પડે ને એટલે એનો ઉગાવો કાંઈ ઘટે નહીં એવો જ આવે। અને માણસો હું એ સોંપાવી અને જો છાંટા માથે આવે તો વાંધો ન આવે, અને જો છાંટા ન આવે ને તો ઉગાવવામાં બહુ પ્રશ્ન રહે, કારણ કે આપણે તુવેર સોંપાવી, કપાઈ સોંપાવતા એટલે અનુભવ છે કે માણસોને તમે ગમે એટલું કહો ને તો એ ઉપર શેરી મૂકીને વહી જાય, એટલે તમારું વાવેતર બગડે। અને ઓયણીથી વાવ્યું હોય ને તો બગડે નહીં, કાં વાતાવરણ વરસાદના છાંટા ને એવું રેડા રપટા આવતું હોય ને વાવી દે તો ગમે હાવ છોકરા સોંપતા હોય ને રમતા રમતા એ ઉગી જાય। એટલે ઉગાવવામાં ખાસ ધ્યાન રાખવું પડે, નકર વાવેતર આપણું બગડે। આપણે તો અસલ ઉગી ગઈ છે, કઈ ઘટે નહીં, એની સોપાણી છે હરખી એકદમ આમ સીધી જ હાથ દેખાય છે। અને આપણે 5 માણસો હતા સોંપતા હતા, કેનો કયો ક્યારો છે એ યાદે રાખ્યું હતું, પણ બધાયના ક્યારે હરખા જ ઉગ્યા નથી વાંધો, નકર આપણે નિશાન રાખ્યું હતું કે નબળું ઉગશે ને એને આપણે કહેવું કે ભાઈ તમારે આજ નબળી ઉગી છે, પણ આપણે લગભગ વાંધો નથી, આપણે ડન કરવાનું કે એવું કઈ ન હોય, પણ એવું હોય કે ધ્યાન રાખે, અંદાજ આવે ને એમ કે ખબર પડે એને બધાય જવું જ હોય, બધાય ખેડૂ ને બધાય ખેડૂ હરખાઈ ન હોય।
અમુક તો એવું હોય કે માણસો હોય ને લઈને પાસે કામ કરાવી જ લેવાનું એમ. આપણે એવું ને આપણે એને એમ સોંપવાનું કઈ હરખી રીતે, હા. ઉતામળનું ન કઈ. એનાથી આખો દીમાં 4 પારા સોંપાય ને તો 4 સોંપે. હા. આપણે એમ ન કઈ તું 5 કે 100 સોંપી દે, પણ એ 4 સોંપી કમ્પ્લીટ, કઈ ઘટે નહીં એવા સોંપ. એટલે વાવેતર સારું થાય. 5 ની બદલે 7 જણા જોઈ, 2 માણસો વધારે જોઈ, પણ વાવેતર બગડવું ન જોઈએ. ઉતામળ નહીં, ની રાત. હા. જો વાવેતરમાં ઉતામળ રાખીને તો વાવેતર બગડે. એટલે અહીંયા માણસો ચાલુ કર્યા ને એટલે સોંપવાનું, એટલે મેં એ જ કીધું તમે વાહે રહી જાઓ ઓછું સોંપશો એ અમાર વાડીએ કોઈ દી કઈ કોઈ કહે નહીં, પણ કે એમ કામ કરો એમ. અરે ટાઈમ થયો છે રોંઢાના 3:30 અને આપણે આવી ગયા વાડીએ. અને વાડીએ આવીને કામ છે આપણે મરચીમાં ખાલા બુરવાના, જે આપણે ઘરે વાવી છે ને એમાં જે ભાગ્યું દીધું છે એમાં ભાગ્યા ભાઈ રીતે ખાલા બુરવાઈ મીંડા છે. પણ ખાલા બહુ છે નહીં એટલે કાંઈ વાર લાગે એમ છે જ નહીં. સીન પપ્પા એને ક્યાંક થોડીક દવા છાંટવાની છે એટલે એ દવા છાંટી દે. જે આપણે ઢોકરના ગુંડા છે ભાગ્યાવાળામાં કપાસમાં, એટલે એ એમાં દવા છાંટી દે ને હું આમાં ખાલા બુરદણ સવારે નાખ્યું આપણે ઉરિયા, જે કાલનું બાકી હતું એ. ને અત્યારે આ કામ કરી નાખી પછી કાલથી પાછા નીંદવાનું ચાલુ થઈ જાય. મારે એક દિવસ વરસાદ ન આવે તો જો વરાપ કેવી થઈ જાય, પગમાં ગારો ચોટે નહીં, જો આપણા પગ એમનેમ રે એવી વરાપ થઈ જાય. ખાલી કાલ હાઈન લગન તો વરસાદ ચાલુ જ હતો, આજે આખી રાત કોરી ગઈ ને આજનો દિવસ. ને જો મરચીમાં તો મરચાં આવાય મીંડા છે, આપણે તો અહીંયા કાપી નાખવાની છે પછી જ રોપવાની છે. પણ જો આંકડા બેસી ગયા છે એટલે આપણે ઉપાડવાનું છે રોપ. આ એટલો રાખ્યો જ છે ખાલા બુરવા હાટો, આપણે વેચ્યો ને ત્યારે એટલો રાખી દીધો. એટલા જોહે નહીં પણ તોય રાખ્યો, જરૂર પડે તો. જો આખું ખેતર નીંદી નાખી પણ એટલો પોપૈયાનો રોપ રહી જાય નીંદવાનો. અને પોપૈયાનો રોપ આમ તો આપણે જોઈને તો ઘણો કર્યો તો, પણ બરતો ગયો ને તોય હજી ઘણો રહ્યો છે. નકર આનો 3 ગણો ઉગ્યો તો, પણ તોય હજી 3જા ભાગનો તો રહી ગયો ને. હવે વાંધો નહીં આવે, હવે મોટો થઈ જાય. લો થઈ ગયો છે અસલ જો. અને આ ફૂલ આપણે 12 માસી અને 12 માસ ખીલે, આને કઈ ઉપાધિ જ ન હોય, તડકોય ન લાગે, વાતાવરણ ને એને કઈ મતલબ જ નહીં, એટલે એનું નામ જ 12 માસી છે. એ વાત છે, એને જ 12 માસી કહેવાય ને. અને તડકો લાગે નહીં, વાતાવરણ ગમે એ હાલે, શિયાળો ઉનાળો ચોમાસું. અને આપણે ઓણ રોપમાં કઈ બહુ બરોબર છે નહીં, પણ થઈ જાય ધીમે ધીમે મોટો. એમાં ભલે અત્યારે આપને લાગે કે બરોબર નથી, પણ એ મરચીન ગોઈને સોટી જાહે ને એટલે તો એ કમ્પ્લીટ જ તમારે કઈ ઘટશે નહીં ને એવો થઈ જાય. મને તો એમ થાય પાણી પાયે રાખું તો વળી કદાચ મોટો વેલો થઈ જાય. નહીં તો ફેર જ પડે, પાણી પીહે ને એટલે એકદમ હે ને ભાગશે. પોર તો કેવો સરસ મોટો મોટો સીધો હતો, આનાથી મોટો હતો. એ આજ હારો માપનો કમ્પ્લીટ થઈ જાય, તું જોજે ને અસર. અને આપણે જગ્યા તો નક્કી જ છે. હા, અહીંયા જ વાવવાની, બીજે ક્યાંય વાવવાનું જ નથી. આ બાજુ તો સરસ મોટા છે. આ ઓણ પાછો બીજી વાર ન થયો, કીધું પહેલી વારમાં એટલા જ ઘણાય થઈ જાય. અને એટલા જ જોઈશે ને આપણે, આ લાઈન બરોબર જ છે. અને આપણે જે મરચાં પસાટે વાવશું ત્યાં થાય નોખો પછી. હા, એ બીજા થાય ગલગોટા, દેશી ગલગોટા, એ સુગંધ વાળા થાય, આ બે વગર સુગંધ ના થાય. પણ આપણે એક ઈ પ્રશ્ન રે, શ્રાવણ મહિનો આવે ને ત્યારે ફૂલ ન થતા હોય, પછી થાય. શિયાળો આવે ને ત્યાં ઠેઠ થાય. આ તો શ્રાવણ મહિનામાં ખરેખર ઉતરતા હોય ને તો આપણે તો હોય ને વેલા તો ઈ થાવા માંડે પાછા. આપણે તો શ્રાવણ મહિનો કે આખું વરસ હરખું જ હોય, રોજ શિવાલયે જવું જ હોય. હવે એને પાણી એટલું પી ગયું ને એટલે એટલો ભેજ છે જમીનમાં, કઈ ઘટે જ નહીં. તડકાના હે ને આપને એવું લાગે કે લંઘાય છે, એટલે થોડું થોડું આપી દે. અને આજ વાતાવરણ એકદમ આપણે ખુલ્લું થઈ ગયું હે. આજથી તડકો સેજ નીકળો એટલે હવે કાલથી તડકો નીકળશે એવું લાગે, કાલથી ખુલ્લું થઈ જાય. હવે તડકો આવી જાય, આમ એવો બધો ન થાય કે જમીન સુકાઈ જાય એવો એમ, પણ નોર્મલ એમ ખાલી નોર્મલ આવ્યો છે.
એટલે એટલી ખબર પડી જાય કે વરસાદ નહીં આવે એવો આવ્યો છે. હા. જો આપણે આમ તો પહેલેથી વાત કરતા આવ્યા હી કે મગફળી વાવી ને એમાં જે આપણે 5 ક્યારા છે ને એ હાવ વગર દવાના નથી, એમાં એનપી વાવ્યું નથી, લેસન્ટા કે કોઈ ફૂગનો પટ માર્યો, હાવ એટલે હાવ ઓર્ગેનિક વગર દવાની. ભલે હજી ઓર્ગેનિક થાય નહીં કારણ કે એ તો 3 વર્ષ પછી થાય, પણ અત્યારે દવા ખાતર વિનાની છે. આખા 10 વીઘાના ખેતરમાં નંબર આવે 5 ક્યારાનો, એવી ઉભી કઈ ઘટે નહીં. મુંડા નું આવે તો વખાણ કરી કાયદેસર કટ પડી જાય જો માંથી કે અહીંયાથી એને મગફળી અલગ છે. કોકને એમ લાગે કે બીજું બિયારણ છે, એવા ફાફડા જેવા પાન મોટી અસલ કાંઈ ઘટે નહીં એવી. એટલે જો દવા ખાતર વિનાની થતી હોય ને તો એને તો એકય ન પોગે, કારણ કે ભાઈ ઓની દવા તો નડવાની જ છે. ખળની દવાઈઓ ઉપરથી છાંટી મૂરમાં દઈ એ બધી નુકસાન જ કરે, અને વહેલા મોડી દવા મૂકવી જો એ ફાઇનલ છે. એક જ દહકો ઉત્પાદન લેવાનું હોય, એક દહકો વહી જાય ને પછી ઉત્પાદન થતું બંધ થઈ જાય. દવાઈઓ આમનામ સાચું તો દવાનું પ્રમાણ બહુ રાખે છે બધા, અને આપણે તો માપમાં રાખી છીએ, જરૂર વગરની નથી સાટતા. મને તો ખડની દવા સાટે ઈ ન ગમે, એટલે આપણે બહુ નથી ઉપયોગ કરતા, કંટ્રોલમાં જ રહી છીએ, કારણ કે આપણને ખબર છે કે આ જમીન બગડી જાય. અને ઓણ મેન પ્રશ્ન કોઈ રહ્યો હોય ને તો જીવડાનો, જે આપણે કારી ભઈ હું કઈ નહીં રોપ આપણો કાપી નાખતા હતા. આપણને ખબર છે કે આપણે લગભગ 2 થી 3 પડીકી રોપ કાપી નાખ્યો, અને હવે એ પ્રશ્ન આવ્યો તુવેરમાં. અત્યારે આપણે જઈને છોડવા પાસે તો તુવેર હે ને કાપી નાખે, એટલે ખેડૂતને સ્વાભાવિક છે કે ઉપાધિ થાય કે ભાઈ તુવેર કપાઈ જાય તો પાછી શું કરવું, પાછી સોંપવી, વરસાદની રાહ જોવી. પણ એ કાંઈ પ્રશ્ન નથી રહેવાનો, કારણ કે જીવડો જે કાપી નાખશે ને તો એ અમુકનો ફાયદો કરશે. જીવડાએ જ્યાં તુવેર કાપી હોય ત્યાં આપણે નિશાન કરી દેવાનું કે અહીંયા કપાઈ ગયું છે, ત્યાં 1 ડાયરની બદલે 2 ડાયર નીકળશે અથવા 3 નીકળશે. એટલે જ્યાં કાપ્યું છે ને અહીંયા અમુકનો ફાયદો થાય, 2 ડાયર કાં 3 ડાયર. એટલે અહીંયા આપણે જેમ 2 દાણા સોંપીને એવી રીતે નીકળશે, કારણ કે પોર આપણે તુવેર વાવી હતી અને જ્યાં જ્યાં કાપીને ત્યાં 2 ને 3 નીકળે. એટલે મને એવી શંકા ગઈ કે માણસોએ 2-3 દાણા વાવી દીધા છે, પણ હકીકતમાં આમ ખોલીને જોતો હતો ને તો અહીંયા 2-3 ફૂટ્યા હતા. એટલે જે કાપી નહીં ખાતા ને જીવડા એ ડબલ ફૂટ્યા હતા. એટલે જ્યાં જીવડા કાપશે ને ત્યાં ફૂટી જાય. એટલે તુવેરમાં કાપે ને તો બહુ ઉપાધિ ન કરવી આપણે, નહીં ના ક્યાં કાપે એનું શું કરવું, એટલે એની ઉપાધિ કંઈ કરવા નથી. અમુકનો ફાયદો કરશે, એટલે અમુક ટાઈમે અમુક જીવાય કે જીવડા આવતા એની ફાયદો કરતા હોય. અને આમાં તો ઈયળનું નકર માંડવીમાં બહુ પ્રમાણ છે, આમાં વગર દવાએ ઈયળનું પ્રમાણ નથી અત્યારે, કાંઈ નથી. જો ફૂલ ઉગાડવા માંડ્યા છે, એમાં વરસાદ આવે એટલે આનંદ કરવા માંડે ઈ.